માર્કેટનો એક સારી મૂવમેન્ટ અત્યારના જોઈ રહ્યા છે. ઓફકોર્સ અમુક દિવસ એવા આવી જતા હોય છે કે થોડું આપણે કરેક્શન જોતા હોઈએ છીએ, પણ શું અત્યારે કોઈ ડરવાની જરૂર છે? તમને શું લાગે છે આ ટ્રેન્ડ અત્યારના પોઝિટિવ જ રીતે આગળ વધતો જશે કે આ ગ્લોબલ ક્યુઝ થોડો મૂડ બગાડી શકે છે? યસ, ગુડ આફ્ટરનૂન. ગ્લોબલ ક્યુઝ ડેફિનેટલી એક ચેલેન્જિંગ હોય છે ઇન્ડિયન માર્કેટ માટે, અને સ્પેશિયલી લાસ્ટ 1.5 વર્ષથી આપણે અગર જોઈ રહ્યા છે ઘણા બધા અનસર્ટનિટીઝ જે થયા છે માર્કેટના અંદર, એના કારણે આ ચેલેન્જ જે છે એ રહેવાનું જ છે. પણ અગર આપણે અત્યારે કરન્ટલી ઇન્ડિયાનું જે સેટઅપ જોઈએ, જે મેક્રો સેટઅપ અત્યારે જે ચાલી રહ્યું છે, જે હિસાબે જેટલા બી મેક્રો ડેટા પોઈન્ટ્સ આવી રહ્યા છે એક પછી એક બારે, અને જે એક મોટો જે કન્સર્ન હતો ગ્લોબલ માર્કેટમાં, જે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટનો, ક્યાંક ને ક્યાંક એ નબળો પડતો જાય છે. એ ચેલેન્જ હવે અત્યારે નથી ગોઈંગ ફોરવર્ડ. બીજું બાજુ આપણે જોઈએ તો કોર્પોરેટ પ્રોફિટેબિલિટીમાં આજે આપણને ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. સ્પેશિયલી જે મેન્યુફેક્ચરિંગ સાઇડ ઓફ ધ ઇકોનોમી જે હતી, જેમાં માર્જિન પ્રેશર્સ જે હતા, તો એવરીથિંગ હેઝ નાઉ સ્ટાર્ટેડ કે ભાઈ આપણે દેખાય છે કે કોર્પોરેટ પ્રોફિટેબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ. મિક્સ રિએક્શન છે આ ક્વાર્ટરમાં, પણ નેક્સ્ટ ક્વાર્ટરથી અમને એમ લાગે છે કે વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તો ઓવરઓલ ગોઈંગ ફોરવર્ડ આજે મોમેન્ટમ જે લાસ્ટ 2 મહિનામાં પકડ્યું છે, એમાં જે સ્પેશિયલી આપણે એમ કહી શકીએ જે મિડ કેપ સ્મોલ કેપ જે ઈ પાર્ટિસિપેટ નહોતા કરતા ઇન કમ્પેરિઝન ટુ લાર્જ કેપ, ત્યાં પણ આપણને પાર્ટિસિપેશન દેખાયું છે, અને એફઆઈએસ નો ક્લોઝ પણ હવે લાસ્ટ 2 મહિનાથી આપણને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો આ બધું આપણે લગભગ લાસ્ટ ટાઈમ બી જયારે વાત કરી હતી કે આપણે કોન્સોલિડેશન ફેઝમાં હતા, અને કોન્સોલિડેશન ફેઝ જલ્દી એન્ડ થવાનો છે, અને આપણને એક ડાયરેક્શનલ મૂવ દેખાશે. તો ધીસ ઇઝ જસ્ટ અ ફર્સ્ટ સ્ટેપ. આપણે કહી શકીએ કે આપણને એક મોમેન્ટમ પિકઅપ થતો દેખાઈ રહ્યો છે. તમે કહી રહ્યા છો કે આ એક જસ્ટ ફર્સ્ટ ઝલક છે કે ફર્સ્ટ સ્ટેપ છે કે આપણને એક મોમેન્ટમ પકડાતું આપણે જોઈ રહ્યા છીએ, પણ આગળ જતાં તમે કયા એવા સિચ્યુએશન્સ જોઈ રહ્યા છો કે કયા એવા ફેવરેબલ સિચ્યુએશન્સ જોઈ રહ્યા છો જેનાથી આ મોમેન્ટમને વધારે ગતિ મળે? કયું એવું એન્વાયરમેન્ટ તમે જોવા માંગશો કે જોઈ શકીએ છીએ આપણે આગળ જતાં? રાઈટ. આજની તારીખમાં આપણે જોઈએ તો જે હિસાબે ગવર્મેન્ટે પોતાનું એક પ્લાન્ડ એક્સપેન્ડિચર જે બજેટમાં પણ દેખાડ્યું હતું કે ભાઈ ઓલમોસ્ટ 40 લાખ કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ જે આવવાનું છે ફોર ધીસ કરંટ ફિસ્કલ, અને ગવર્મેન્ટનું અગર આપણે ડેફિસિટ પણ જોઈએ તો એ કાફી હદ તક આપણે કહી શકીએ કંટ્રોલમાં છે. આજે તમે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના ફિગર્સ જોઈ લો, તમે જીએસટી કલેક્શનના ફિગર જોઈ લો, તો ક્યાં પણ એવું નથી લાગી રહ્યું કે કોઈ લિક્વિડિટીનો કોઈ ચેલેન્જ આવશે ગવર્મેન્ટને. તો જે પણ એનું પ્લાન્ડ એક્સપેન્ડિચર છે એ પ્રોપર વેમાં કરી શકે છે. અને ગોઈંગ ફોરવર્ડ જે ગ્રોથ ઓરિએન્ટેડ જે સેક્ટર્સ છે, સ્પેસિફિકલી જે કેપેક્સ સાઇડ ઓફ ધ સેક્ટર્સ છે, ત્યાં આપણને સારું ગ્રોથ ઓપ્શન દેખાઈ રહ્યું છે. કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રા, ડિફેન્સ, રેલવેઝ, આ બધી જગ્યાએ આપણને સ્ટ્રોંગ ઓર્ડર બુક અને સ્ટ્રોંગ પાઇપલાઇન દેખાઈ રહી છે કે અહીંયા ગ્રોથ કન્ટિન્યુઅસ બેસિસ પર રહેશે, અને ઇટ વિલ એડ ટુ ધ ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ ગોઈંગ ફોરવર્ડ. સાહેબ, ઓફકોર્સ આપણે યુએસમાં જે ડેટ સીલિંગનું જે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના સિચ્યુએશન છે, વીઝ મે બી આપણે એક રેટ વધારો પણ જોઈ શકીએ છીએ 25 બેઝિસ પોઈન્ટનો ત્યાં. શું એની ઇફેક્ટ અહીંયા તમે ઇન્ડિયામાં કઈ રીતે જોઈ રહ્યા છો? શું આરબીઆઈ તરફથી પણ આપણે માર્કેટ શું જોઈ રહ્યું છે? અહીંયા પણ આપણે એક રેટ વધારો જોઈ શકીએ છીએ કે વી આર ગુડ ટુ ગો? સિચ્યુએશન આપણે અગર ઇન્ડિયામાં જોઈએ ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તો ડેફિનેટલી એક કંટ્રોલમાં છે. બીજી બાજુ છે આપણું કરન્સી મેનેજમેન્ટ, કે જે કરન્સીનો જે ફ્લક્ચ્યુએશન થતું હોય તો ક્યાંક ને ક્યાંક આરબીઆઈ પણ ઇન્ટરવીન કરતું હોય છે. તો અગર જો યુએસ માર્કેટમાં જો ફરીથી અગર જો રેટ હાઇક અગર આવી શકે તો દેર ઇઝ અ પોસિબિલિટી કે કદાચ ઇન્ડિયન ગવર્મેન્ટ પણ કે આરબીઆઈ પણ ઈ ડાયરેક્શનમાં કદાચ મૂવ લેશે. બટ લુકિંગ એટ ધ સિનેરિયો કે આજની તારીખમાં જો ડેફિસિટમાં સ્ટ્રેસ નથી, ગવર્મેન્ટની કિટી ઓલમોસ્ટ ફૂલ છે, અને કોઈ મેજર બોરોઈંગ પ્રોગ્રામ એક્સટેન્સિવલી વધશે નહીં કરંટ લેવલથી. અને બીજી બાજુ આપણે જોઈએ છે કે ઇન્ફ્લેશન જો અગર ઇન્ડિયામાં કંટ્રોલ લેવલ પર રહે છે તો કદાચ ઇન્ડિયા માઇટ બી હેવિંગ અ સ્ટેટસ ક્વો, કે કદાચ ઇન્ડિયામાં ન વધારે ઇન્ટરેસ્ટ રેટ. ઓકે, તો આ બધા સિનારીઓ જોતા કઈ રીતના તમે હવે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? તમે કહ્યું કે હજી તો મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે અને આગળ જતાં વધારે બિલ્ડઅપ થઈ શકે છે, તો કયા એવા પોકેટ્સ તમે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે નિવેશ કરવા જોઈએ? તમે એઝ અ ફંડ કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? રાઈટ. સો જો ઇન્વેસ્ટમેન્ટ માટે એટલે અહીંયાથી જે રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જે શેર હોલ્ડર્સ નોર્મલી જોતા હોય છે, તો એમાં જે શેર પ્રાઇસનું જે એપ્રિસિએશન હોય છે,
તો એના બે ફેક્ટર્સ હોય છે. તો એક બાજુ છે કે ડેફિનેટલી કે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને બીકોઝ ઓફ ધેટ કોર્પોરેટ પ્રોફિટેબિલિટી જે ઇમ્પ્રુવ થશે તો અર્નિંગ્સને સપોર્ટ મળશે. બીજી બાજુ છે જો ઇન્ટરેસ્ટ રેટ જે અત્યારે આપણો પોઝ થઈ ગયો છે અને ગોઈંગ ફોરવર્ડ નથી લાગતું કે અહીંયાથી વધારે ઇન્ટરેસ્ટ રેટ કઈ જમ્પ લેશે, તો ક્યાંક ને ક્યાંક જે પીઈ મલ્ટિપલ જે કોન્ટ્રાક્ટ થઈ રહ્યો હતો એ હવે રૂકી ગયો છે. તો પીઈ એક્સપેન્શન થવાની ફૂલ પોસિબિલિટી છે ગોઈંગ ફોરવર્ડ વિથ ધ રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ, સોરી વિથ ધ રાઇઝિંગ કોર્પોરેટ પ્રોફિટેબિલિટી. અને એના સાથે સાથે અગર આપણે આમ જોઈએ કે જે લિક્વિડિટી જે માર્કેટમાં અત્યારે ફોરેન ફ્લોઝ આવી નહોતા રહ્યા તો એ લિક્વિડિટી પણ સપોર્ટ કરશે. તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો ગોઈંગ ફોરવર્ડ જે સેક્ટર્સમાં આપણને પોઝિટિવ મોમેન્ટમ લાગે છે એમાં આપણે કહી શકીએ ઓટો એન્સિલરી કંપનીઝ છે. ઇવન ઓટોમાં જે કોમર્શિયલ વ્હીકલ ને ફાઇનાન્સિંગ વાળી જે કંપનીઓ છે ત્યાં પણ ગ્રોથ દેખાશે. કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાવાળા સ્પેસમાં ઓલરેડી મોમેન્ટમ સારો ચાલી રહ્યો છે, જે અમે એક્સપેક્ટ કરીએ છીએ એમાં હજી કન્ટિન્યુએશન રહેશે. સેમ વે ડિફેન્સ ઓરિએન્ટેડ કંપનીઝમાં જે છે એમાં પણ તમને ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ દેખાશે અને એના સાથે જે બી એન્સિલરી કંપનીઝ છે ત્યાં પણ મોમેન્ટમ દેખાશે. પાવરમાં પણ એક બિગ મોમેન્ટમ એક્સપેક્ટેશન છે કે પાવર અને પાવર એન્સિલરી કંપનીઝ જેમાં કહી શકીએ આપણે ટ્રાન્સફોર્મર કંપનીઝ છે, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, પાવર કેબલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ત્યાં પણ આપણને ગ્રોથ સારો દેખાડી રહ્યું છે. તો ઓવરઓલ એમ કહી શકીએ જે ઇન્ડસ્ટ્રીયલ સાયક્લિકલ વાળો જે સ્પેસ છે તેમાં મોમેન્ટમ સારો દેખાય છે. ત્યાં કન્ટિન્યુએશન બેસિસ પર નેક્સ્ટ 2 યર્સમાં આપણને હજી સારો ગ્રોથ દેખાશે. બીજી બાજુ આપણે બેન્કિંગ સેક્ટરમાં આવી જઈએ તો એમાં રિટેલ ક્રેડિટ ગ્રોથ પિકઅપ સારો થયો છે કમ્પેર ટુ ધ હોલસેલ ક્રેડિટ. તો ત્યાં આપણને જે રિટેલ સાઇડ વાળા જે બેંક હશે દે વુડ બી એબલ ટુ ડિલિવર આઈ કેન સે ડિસેન્ટ પરફોર્મન્સ ત્યાં આપણને દેખાશે. આઈટી થોડુંક આપણું હોઈ શકે છે કે થોડુંક ટાઈમ માટે હજી ફ્લેટિશ રહી શકે બિફોર એક જર્ની સ્ટાર્ટ કરે અપસાઇડ માટે, તો થોડોક કોન્સોલિડેશન ફેઝમાં રહેશે. વી આર થિંકિંગ કે જે કેમિકલ સ્પેસમાં પણ અત્યારે ઘણું બધું કોન્સોલિડેશન ચાલી રહ્યું છે. કેમિકલ બી કદાચ 1-2 ક્વાર્ટર લાગશે ટુ નોર્મલાઇઝ થવા માટે, પણ અમુક સ્પેશિયાલિટી કેમિકલ બિઝનેસ છે એ લોકો હજી પણ સારા કરી રહ્યા છે. તો ઓવરઓલ આમ કહી શકીએ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ કેપ ગુડ્સ અને એના ઉપર વધારે ફોકસ કરીએ અને કેપેક્સ સાઇડ ઓફ ધ સ્ટોરી પર ફોકસ કરીએ તો આપણને ગ્રોથ કન્ટિન્યુએશન બેસિસ પર મળી શકે. ઓકે. તો ઓફકોર્સ કેપેક્સ સાઇડ, કેમિકલ્સ સાઇડ અને બેન્કિંગ સેક્ટર ઓફકોર્સ એક લ્યુક્રેટિવ સેક્ટર્સ છે જેમાં તમે નિવેશ કરી શકો છો, જેમાં ઇન્વેસ્ટ કરી શકો છો. પણ કયા એવા બીજા તમે સેક્ટર્સ આઈડેન્ટિફાય કર્યા છે અત્યારના જે મે બી નેક્સ્ટ 6 મંથ્સમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ બાય ઓન ડિપ્સની રણનીતિથી, જેમાં ટાઈમ અને વેલ્યુએશન બંનેનું તમે કરેક્શન જોઈ રહ્યા છો? કોઈ એવા એરિયાઝ તમે આઈડેન્ટિફાય કર્યા છે? આપણે અગર જો આમ અત્યારે આમ જોવા જઈએ તો સિમેન્ટ કંપનીઝમાં રિઝલ્ટ જે છે થોડા માર્જિન પ્રેશર્સ છે, પણ અમને એમ લાગે છે કે એકવાર આ મોન્સૂન સિઝન ખતમ થયા પછી આપણને સિમેન્ટમાં પણ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી સારી દેખાશે. સેમ વે જે આ કેમિકલ અને જે આઈટી કંપનીઝમાં કીધું કે કદાચ અગર તમારે 5-6 મહિના કોન્સોલિડેશન વેઇટ કરવું હોય અને પછી એન્ટ્રી કરવી હોય તો ઇટ્સ અ ગુડ એક્યુમ્યુલેશન ફેઝ. તો એક બાજુ છે કે કાં તો તમે ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝમાં જાઓ, સેક્ટર્સ જે ઓલરેડી ગ્રો કરી રહ્યા છે ને એ સેક્ટરમાં પાર્ટિસિપેટ કરો, અને બીજું એક તમે કાં તો કોન્ટ્રેરિયલ કોલ લઈને અમુક સેક્ટર્સમાં પાર્ટિસિપેટ કરો. પણ ઓવરઓલ જે સેટઅપ થઈ રહ્યું છે ને એમાં ઇટ વુડ બી લાઈક અ બ્રોડ બેઝ રેલી. અત્યારે જે ફર્સ્ટ રેલી જે હમણાં આવી છે કદાચ સ્ટોક સ્પેસિફિક માર્કેટ મોમેન્ટમ દેખાડી રહ્યું છે, બટ જે નેક્સ્ટ લેગ જે રેલી આવશે વન્સ ધ માર્કેટ એક નવો હાઈને બ્રીચ કરીને ઉપરની જવાની કોશિશ કરશે તો આપણને બ્રોડર માર્કેટ પાર્ટિસિપેશન દેખાશે. ત્યાં લગભગ મેજોરિટી ઓફ ધ સેક્ટર્સ જે છે તમને પાર્ટિસિપેટ કરતું દેખાશે. તમે અર્લિયર ઓન પણ કહ્યું કે હવે જે આપણે રેલી જોઈશું અને જે અત્યારના આપણે પાર્ટિસિપેશન માર્કેટમાં જોઈ રહ્યા છીએ, ઓલ અરાઉન્ડ ધ પાર્ટિસિપેશન જોઈ રહ્યા છીએ, અને વધારે રેલી આપણે બ્રોડર માર્કેટ્સથી જોઈશું અને મિડ અને સ્મોલર સેગમેન્ટથી. અહીંયા તમે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરશો, કયા એરિયાઝ તરફ નજર કરવી જોઈએ જો આપણે નિવેશ કરવું હોય તો? ડેફિનેટલી આમાં ઓટો એન્સિલરી કંપનીઝ છે, ઘણી બધી જે ઇલેક્ટ્રિકલ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે પીએલઆઈ સ્કીમ્સનું બધા બેનિફિટ લઈ રહ્યા છે, ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ જે બનાવી રહ્યા છે ત્યાં પણ આપણને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અત્યારે દેખાઈ રહી છે. સાયમલ્ટેનિયસલી ઘણી બધી એવી કંપનીઝ છે જે ડિફેન્સ અને ડિફેન્સ ના રિલેટેડ જે એન્સિલરી સપોર્ટ કરે છે ત્યાં પણ આપણને ગ્રોથની ઓપોર્ચ્યુનિટી સારી દેખાય છે, જ્યાં અમારું અત્યારે પાર્ટિસિપેશન ચાલી રહ્યું છે. અને ઇવન જે
પાવર જે કંપની છે, જે પાવર અને પાવરના એન્સિલરી કંપની છે, ત્યાં પણ અમારું એલોકેશન સારું એવું અમે બેસાડ્યું. ફાર્મા સેક્ટર પર તમે કઈ રીતના નજર રાખી રહ્યા છો? શું તમને આ સેક્ટર ઇન્ટરેસ્ટ કરે, ને અગર જો ઇન્ટરેસ્ટ કરે તો કયા વર્ટિકલ્સ પર તમે જોશો? શું તમે હેલ્થ કેર તરફ જોશો, મેન્યુફેક્ચરિંગ સાઇડ પર જોશો, કઈ રીતના એપીઆઈ સેગમેન્ટ પર જોશો, કઈ રીતના જોશો? ફાર્મા કંપનીઝમાં મિક્સ રિએક્શન્સ આવી રહ્યા છે. ઘણી બધી એપીઆઈ સારી એવી મોટી કંપની જે એપીઆઈ મેન્યુફેક્ચર કરે છે, ત્યાં આપણને જે નંબર્સ થોડા ડિસઅપોઇન્ટ કર્યા હતા. તો કદાચ અમે એકાદ બે ક્વાર્ટર હજી વેઇટ કરશું ટુ ટેક અ કોલ કે વેધર ફાર્મા એઝ અ સેક્ટર માટે આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીએ કે નહીં કરીએ. ઇટ્સ મોર લાઈક આઈ કેન સે ડિફેન્સિવ કાઇન્ડ ઓફ અ કોલ, કે જ્યારે માર્કેટ વધારે પડતી હાઈ બાય ઓવરહીટ થઈ જાય ત્યારે લોકો ફાર્મામાં વધારે લગાડતા હોય છે. અને બીજી બાજુ છે કે જે યુએસમાં જે પ્રાઇસિંગ પ્રેશર જે છે એના કારણે માર્જિન્સ જે છે, આ જેટલી બી ફાર્મા કંપનીઓના છે એ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં જ રહે છે. ઇટ ઇઝ નોટ એક્સપાન્ડિંગ. તો ઓવરઓલ આમ જોવા જઈએ તો ફાર્મામાં વેરી સિલેક્ટિવલી અમુક ફાર્મા કંપનીઝ જે છે જેમાં આપણને મોમેન્ટમ દેખાય છે, બટ એઝ અ સેક્ટરલ એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો અમારું એલોકેશન બહુ ઓછું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફાર્મા. તો સપોઝ આપણો આખો ફૂલ પોર્ટફોલિયો જે તમે મેનેજ કરી રહ્યા છો, તો સૌથી વધારે એલોકેશન તમે અત્યારના કઈ રીતના કરી રહ્યા છો? કયા રેશિયોમાં તમે ડિફરન્ટ સેક્ટર્સમાં અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છો કે ઇન્વેસ્ટેડ છો રાધર? યસ, જે સેક્ટર્સમાં અમને સ્ટ્રોંગ મોમેન્ટમ ને ગ્રોથ દેખાડી રહ્યા છે, જેમાં પાવર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપ ગુડ્સ, એન્જિનિયરિંગ વાળી જે બધી કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીયલ સ્પેસમાં સ્પેસિફિકલી ત્યાં અમારો એલોકેશન વધારે છે, અને સમ અમાઉન્ટ ઇન આઈ કેન સે ઓટો એન્સિલરી કંપનીઝ પુટ ટુગેધર. કેટલા રેશિયોમાં કરવું જોઈએ? અગર આપણે જો 100 રૂપિયાનો પોર્ટફોલિયો હોય તો કઈ રીતના રેશિયો તમે ડિવાઈડ કરવાનો સલાહ આપશો? રાઈટ, તો આ ટાઈમ આપણે એમ કહી શકીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ અને જે સાયક્લિકલ વાળો જે સ્પેસ છે તેમાં તમે ક્લોઝ ટુ અરાઉન્ડ 30 to 40% તમારો એલોકેશન રાખી શકો છો. ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વાળી કંપનીઝ છે એમાં પણ તમે અરાઉન્ડ 10 to 20% એલોકેશન રાખી શકો છો. પાવર ઓરિએન્ટેડ સેક્ટર્સમાં પણ જે છે એન્સિલરીઝ એમાં પણ તમે 10 to 11% ગ્રોથ એલોકેશન આપી શકો છો. એફએમસીજી, આઈટી અને બીજા જે ડિફેન્સિવ અત્યારની તારીખમાં જે અત્યારે એટલા સ્ટ્રોંગ ગ્રોથમાં નથી, પણ તોય તમને એઝ અ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન રાખવું હોય તો તમે 10 to 15% એ બાકી બધા ડિફરન્ટ સેક્ટરમાં રાખી શકો. નેક્સ્ટ, તમે કયા એવા અંડરડોગ્સ જોઈ રહ્યા છો જે તમને કદાચ ફૂલ ઘણી સરપ્રાઇઝ આપી શકે? કોઈ એવા એરિયાઝ બી તમે આઈડેન્ટિફાઈ કર્યા છે જેના પર આપણે નજર રાખવી જોઈએ? અંડરડોગ્સ ઇટ્સ માર્કેટમાં આમ જોવા જઈએ ને તો ઇટ્સ એન ઓનગોઈંગ પ્રોસેસ. અંડરડોગ્સ એટલે શું છે? જ્યારે કોન્ટ્રા કોલ લેવા હોય કે જે ઘણા ટાઈમથી જે સ્ટોક્સ ચાલ્યા ન હોય, પણ આજની તારીખમાં તમે જોશો ને માર્કેટ એટલું ફાસ્ટ થઈ ગયું છે કે ઈચ એન્ડ એવરી ન્યૂઝ ઇઝ ગેટિંગ ડિસ્કાઉન્ટેડ વેરી ફાસ્ટ. તો અને જેમાં તમે અગર એક સાઇઝ રાખો કે ભાઈ એક પર્ટિક્યુલર માર્કેટ કેપના ઉપર જે તમારે કંપનીઝમાં પાર્ટિસિપેટ કરવું છે, તો માર્કેટ ઇઝ ફેરલી અવેર અબાઉટ ઓલ ધીઝ કંપનીઝ, કે જેમાં આપણને લોકોને ખબર છે કે શું ચાલી રહ્યું છે, અવેરનેસ છે. ટાઈમ ટુ ટાઈમ જે એનાલિસ્ટ કોન્કોસ થતા હોય છે, કોર્પોરેટ મેનેજમેન્ટ સાથે જે લોકોની વાતો થતી હોય છે, તો એમાં તમને અંડરડોગ્સ મળવું બહુ ડિફિકલ્ટ છે આજની તારીખમાં. બીજી બાજુ હા, તમારે અગર જો બોટમ ઓફ ધ પિરામિડ જવું હોય, જેમાં માઇક્રો કેપ, ટાઇની કેપમાં જવું હોય, તો ત્યાં તમને કદાચ આ અંડરડોગ્સ જેવા જે સિનેરિયોઝ જે છે કે સ્ટોક ડિસ્કવરી જેવી સિનેરિયોઝ છે જે તમે કદાચ કેપ્ચર કરી શકો છો. અને સેમ હશે આ બધા જે અંડરડોગ્સ બી જે બી હશે ને એ બધા આ જ બધા સેક્ટરના રિલેટેડ હશે, કે જે સેક્ટર્સમાં અત્યારે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી જે આપણને દેખાઈ રહી છે એ જ સેક્ટરના રિલેટેડ અગર કોઈ બિઝનેસમાં અગર કોઈ ચાલી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ કહી શકીએ કે આજે આખું જે પીએલઆઈ સ્કીમના લીધે જે ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં જે મોમેન્ટમ ચાલી રહ્યું છે, તેમાં ઘણી કંપનીઓ જે કદાચ નાની સાઇઝની હશે કે ત્યાં તમને હજી અહીંયાથી ગ્રોથ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી જે છે એક સારી એવી દેખાઈ શકે છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં ઘણા બધા બીજા પણ એરિયાઝ આવે છે ને એમાંથી એક જે મોસ્ટ જે બાઝ બનાવી રહ્યું છે એ છે ટ્રાવેલનું, અને એમાં હોટેલ આપણે જોઈ રહ્યા છીએ કે હોટેલ ઇન્ડસ્ટ્રીને હોટેલ સ્પેસમાં આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છે. શું હજી પણ તમને લાગે છે કે અહીંયા એક લ્યુક્રેટિવ બિઝનેસ આગળ જતાં પણ આપણે જોઈ રહી શકીએ છીએ ટ્રાવેલ અને ટુરિઝમમાં? રાઈટ, જો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલિટી વાળો જે આખો સેગમેન્ટ છે ધેટ ઇઝ ડુઈંગ ગુડ. ઘણી બધી કંપનીઓના જે ઇવન જે હોટલ કંપનીઝ જે છે એ બધાના રિઝલ્ટ મોસ્ટલી સારા આવ્યા છે.
અને વી આર એક્સપેક્ટિંગ કે ત્યાં પણ કદાચ આ જે મોમેન્ટમ છે ફોર ધ નેક્સ્ટ કમિંગ 1 or 2 ક્વાર્ટર્સ હજી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. એના પછી કદાચ આપણને જોવું પડશે કે વેલ્યુએશન કયા ડાયરેક્શનમાં ચાલી રહ્યું છે, અને એકવાર બેઝ જો વધી જશે અને પછી જે નેક્સ્ટ યરમાં ફરીથી આપણે લો હાયર બેઝ થી જયારે કમ્પેર કરશું ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલ કેટલો રિયલ ગ્રોથ આવી રહ્યો છે. અત્યારે જે છેલ્લા 1 વર્ષમાં જે આપણને પૂરો હોસ્પિટાલિટી, ટ્રાવેલ, ટુરિઝમમાં જે ગ્રોથ દેખાઈ રહ્યો છે, that was because of I can say lot of pent up demand, અને જે ઇકોનોમી ઓપન અપ થઈ રહી હતી અને everyone was rushing to move out and spend. તો એનો બેનિફિટ ડેફિનેટલી અત્યારે મળ્યો છે. કદાચ 1-2 ક્વાર્ટર હજી ચાલી શકે છે આ ટ્રાવેલ ટુરિઝમ વાળી સ્પેસમાં જે પણ કંપનીઓ છે, એના પછી કદાચ આપણને થોડું વોચ રાખવું પડશે. ઓકે. ઇન્સ્યોરન્સ એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું અહીંયા એક પેનેટ્રેશન આવતા તમે જોઈ રહ્યા છો આવતા દિવસોમાં? ઇન્સ્યોરન્સ સ્પેસમાં હમણાં જે ડીલ પડી છે તો નો ડાઉટ એક કોન્ફિડન્સ દેખાડ્યો છે ઇવન બાય ધ પેરેન્ટ કંપનીએ કે ભાઈ એની સબસિડરી કંપનીમાં જે સ્ટેક વધારી રહ્યો છે. તો એક જે આઈ કેન સે લોંગ આઈ કેન સે ડાઉન ટ્રેન્ડ જે ચાલી રહ્યો હતો મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝમાં, કે જ્યાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટી થોડીક સ્લો ડાઉન થઈ ગઈ હતી, તો ત્યાં એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી બૂસ્ટ આવ્યો છે. બટ અત્યારે આપણે જે અગર લાઈફ ઇન્સ્યોરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, જે બજેટમાં પણ જે બધા ચેન્જીસ થયા છે, તો કદાચ વી વુડ હેવ ટુ વેટ એન્ડ વોચ કે ઈ કેવી રીતે આખું ઇવેન્ટ પ્લે આઉટ થશે, કેટલું ડેમેજ થઈ શકે છે ટુ ધીઝ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ ગોઈંગ ફોરવર્ડ. તો એના પછી આપણે કદાચ કોલ લઈશું કે વેધર આપણને ઇન્સ્યોરન્સ કંપનીમાં અહીંયાથી આગળ પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ આઈ કેન સે સેક્ટર ટુ ટેક અ કોલ, કેમ કે આમાં નોર્મલ જે પ્રોફિટેબિલિટી છે ઘણી લેગ ઇફેક્ટથી આવતી હોય છે. તેની જે કેશ ફ્લો પોઝિશન જે છે આપણને સમજવામાં ઘણીવાર ટાઈમ લાગી જાય. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર અગર કોઈ હોય તો ટાઈમ બિંગ એનો લોંગ ટર્મ હોરાઇઝન શુડ બી વેરી બિગ. મે બી અગર એનો 4-5 વર્ષ પ્લસનો કંઈક હોરાઇઝન હોય તો જ કદાચ ઇન્સ્યોરન્સ કંપનીમાં અત્યારે તરીકે પોઝિશન બનાવી શકે. અધરવાઇઝ દેર આર મેની અધર સેક્ટર્સ જે આપણને સારું ગ્રોથ દેખાઈ રહ્યું છે. જે સાયક્લિકલ સેક્ટર્સ હોય છે, મેટલ્સ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, કોઈ ઇન્ટરેસ્ટ કરે તમને સાયક્લિકલ સેક્ટર્સ? મેટલ્સ જે છે એમાં અમારો વ્યૂ નેગેટિવ છે. મેટલ્સમાં અમે એટલા પોઝિટિવ નથી. ઇવન લાસ્ટ 2-3 ક્વાર્ટરથી બી તમે જેટલી બી મેટલ કંપનીઝના નંબર જોશો તો એ ડાઉન આવી રહ્યા છે, કે ઇટ્સ અ મોર ઓફ અ ગ્લોબલ કોમોડિટી. બટ બીઇંગ સાયક્લિકલ મેટલ જે આપણા માટે એક બેનિફિટ હશે કે અગર જો મેટલ્સ બધા અગર પ્રાઇસીસ નીચે ચાલે છે અને મેટલની અવેલેબિલિટી, ધ સપ્લાય ઇઝ સ્ટીલ રિમેનિંગ અ ડિસેન્ટ, તો બાકી જે સેક્ટર્સ જે છે જેને મેટલ્સને યુઝ કરે છે એઝ અ રો મટીરિયલ, ત્યાં આપણને ડેફિનેટલી મોટો ગ્રોથ દેખાડી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ તમે ઓટો કંપનીઝમાં જોઈ લો, તમે આ બધી એન્જિનિયરિંગ અને ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ જોઈ લો, તો ત્યાં આપણને એનો બેનિફિટ દેખાઈ રહ્યો છે કે જે માર્જિન પ્રેશર્સ હતા એ બધા નીકળી રહ્યા છે બહાર, અને દે આર રિપોર્ટિંગ અ ડિસેન્ટ એન્ડ હેન્ડસમ માર્જિન. તો મેટલ કંપનીઝ ને સાઈડમાં રાખીએ, બિંગ અ ગ્લોબલ કોમોડિટી, જ્યાં આપણનું વ્યૂ થોડું ફ્લેટિશ છે, કદાચ ત્યાં બહુ મોટી તેજી ન દેખાય આપણને. બટ મેટલ ઓવરઓલ ઇટ્સ ગુડ કે મેટલ લો રહે છે તો ઇન્ડિયન ઇકોનોમી માટે સારું છે. જી.